ગુજરાતનો આવાજ। રણપુર ગામે ગેસ ગળતરથી 2 લોકોના મોત મામલે ડીવાયએસપીએ જૂનાગઢ કચેરીથી આપી માહિતી। જૂનાગઢના બેસણ તાલુકાના રણપુર ગામે 2 લોકોના મોત મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે। શૌચાલયની કુંડી સફાઈની 2500 રૂપિયામાં કામગીરી અપાઈ હતી। કોઈપણ માનવ સુરક્ષા સાધન ઉપલબ્ધ કરાયેલા ન હતા। માનવ વધ અને એટ્રોસિટી સહિતની કલમ દાખલ કરાઈ છે। ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા છે તેવું જણાવી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પ્રતિક્રિયા આપી છે। રાજકોટ હાઈવે પર 2 કાર સામસામે ટકરાતા બળીને ખાખ થઈ, ચાલકોના મોત। રાજકોટ સરદાર બાટલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી કાર સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની છે। આ દરમિયાન બંને વાહનોમાં આગ લાગતા તે ખાખ થઈ ગયા હતા। કારમાં સવાર 4ના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે। ઘટનાની જાણ સ્થાનિક અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓ લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી દોડધામ। ભરૂચના દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજની કંપનીના કર્મચારીઓ લઈ જતી ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી ગઈ, જેના પગલે દોડધામ મચી જવા પામી। અકસ્માતમાં 5 થી 6 કર્મચારીઓને ઈજા પહોંચી। આ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો અને તપાસ શરૂ કરી। બીજી તરફ અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા અને કર્મચારીઓને બસની બહાર કાઢ્યા। ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ખમડિયામાં વાહન ચેકિંગ કરતો નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો। કારમાંથી દારૂની બોટલો મળી। દેવભૂમિ દ્વારકાના ખમડિયામાં પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતા નકલી સીઆઈડી અધિકારી દિગ્વિજયસિંહ પરમારને ઝડપી પાડ્યો છે। આ શખ્સ સીઆઈડી અધિકારી હોવાનું નકલી ઓળખ કાર્ડ બતાવી સાયરનવાળી સ્કોર્પિયો કારમાં ફરીને લોકોમાં રોબ જમાવતો હતો। પોલીસની તપાસમાં યુવકની કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી છે અને યુવક ધોળકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ગુજરાતીઓએ 14 લાખનું ફંડ ભેગું કરીને ઓસ્ટ્રેલિયાથી બિલીમોરાના યુવકનો મૃતદેહ વતનમાં મોકલ્યો। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ નવસારીના બિલીમોરાના મિહિર દેસાઈની તેના રૂમમેટે ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી, જે બાદ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ 14 લાખનું ફંડ ભેગું કરી મિહિરના મૃતદેહને વતન બિલીમોરા મોકલ્યો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા। પોલીસે હત્યાના કેસમાં નજીકના ઘરેથી એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરી છે।